પશુઓમાં થતો ઝેરબાજનો રોગ અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે. પશુપાલનના વ્યવસાય દરમિયાન માનવ શરીરની જેમ પશુઓમાં પણ અવનવા રોગો થતા હોય છે, જેના પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી હોય છે. જો સમયસર તેનું નિયંત્રણ મેળવવામાં ન આવે તો રોગ થવાના કારણે તેની સીધી અસર દૂધ ઉત્પાદન પર થતી હોય છે. આ ઉપરાંત કેટલાક રોગો પશુ માટે જીવલેણ પણ સાબિત થતા હોય છે. આવો જ પશુઓમાં ઈતળીથી થતો રોગ, જેને ઝેરબાજનો રોગ અથવા સરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. મારું નામ ડૉક્ટર રાહુલ જાડેલા છે. હાલમાં પશુ ચિકિત્સા અધિકારી તરીકે પશુ દવાખાના ગારિયાધારમાં ફરજ બજાવું છું. મુખ્યત્વે પશુપાલકોમાં ઈતરડીથી વિવિધ પ્રકારના રોગોનો જે ફેલાવો થાય છે તેવા પ્રજીવજન્ય રોગો જોવા મળે છે. આવા પ્રજીવજન્ય રોગો એટલે કે ટ્રિપેનોસોમિયાસિસ, એનાપ્લાઝમોસિસ, બબેસિયોસિસ, ફિલેરિયોસિસ વગેરે જેવા રોગો પશુઓમાં ખાસ જોવા મળતા હોય છે. જેમાં આજે આપણે ટ્રિપેનોસોમિયાસિસ નામના રોગની એટલે કે ઝેરબાજ કે સરા તરીકે પણ ઓળખાય છે તે વિશે પશુપાલકોને માહિતી આપશું. દરેક પશુપાલકોને જણાવવાનું કે ટ્રિપેનોસોમિયાસિસ ખાસ કરીને ટ્રિપેનોઝોમા નામના પ્રજીવથી થતો રોગ છે. આ રોગમાં મુખ્યત્વે માખી, ઈતરડી અને અન્ય માખી અને ઈતરડી જેવા જીવાણુઓથી આ રોગ વધારે પડતો ફેલાય છે. ઉપરાંત આ રોગના વાહક દૂધ, માંસ વગેરે જો ઇન્ફેક્ટેડ હોય તો તેનાથી પણ થઈ શકે છે. તેમજ આ રોગ થઈ જાય તો એમાં કયા કયા લક્ષણો જોવા મળે કે જેથી આપણે સમયસર રોગની જાણકારી મેળવી શકીએ અને યોગ્ય સારવાર સમયસર કરાવી શકીએ. તો એમાં જોવા મળતા ચિહ્નોમાં મુખ્યત્વે જ્યારે રોગ ક્રોનિક હોય એટલે કે લાંબા ગાળાનો હોય ત્યારે એમાં એનેમિયા એટલે કે લોહ તત્વનો ઘટાડો થઈ જાય છે. પશુ લંગડાય છે. આ ઉપરાંત એક ખાસ પ્રકારનું લક્ષણ એટલે કે પશુ ગોળ ગોળ ફરે છે, જેથી આને ચક્રીનો રોગ પણ કહેવામાં આવે છે. તેમજ આ રોગમાં મૃત્યુદરનું પ્રમાણ ઘણું વધી જાય છે, જે 2 અઠવાડિયાથી લઈને 2 વર્ષ સુધી ચાલે છે. ઉપરાંત પશુઓના લિમ્ફ નોડમાં સોજા આવી જાય છે, ખૂબ જ ભારે તાવ આવે છે, ઉપરાંત મોઢામાંથી લાળો પણ પડે છે અને પશુ દિવસે ને દિવસે વધારે નબળું પડતું જાય છે. તેમજ આ રોગ થાય તો તેની શું સારવાર કરવી, તો સૌપ્રથમ આ રોગ ન થાય તેની માટે અટકાવવાના ઉપાયો આપણે કરવા જોઈએ. એ ઉપાયમાં જ્યાં પશુનું રહેઠાણ હોય ત્યાં પૂરતી માત્રામાં પ્રકાશ મળી રહે અને સમયાંતરે એમાં જંતુનાશક દવાઓ કે જે ઈતરડી અને વિવિધ પ્રકારની ફૂદડીઓ વગેરેનો નાશ થાય તેવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત ભેજ અને વધારે પડતું પાણીનો ભરાવો ના થાય તેની પણ કાળજી રાખવી જોઈએ અને પશુના શરીર ઉપર કોઈ પણ ઈતરડી કે વગેરે જોવા મળે તો તેનો સત્વરે નિકાલ થાય તો આવા તમામ પ્રકારના રોગો અટકાવી શકાય છે. તેમજ વધારે પડતા લક્ષણો જો જોવા મળે તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી કે પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી સમયસર સારવાર કરવાથી આ રોગથી પશુને બચાવી શકાય છે.